સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. સવારના પોરમાં ઉઠી ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ચા નાસ્તો પણ આપણે થઈ ગયો છે. અને સવારમાં આપણે એ જ કામ, જો ચકલીને ચણ નાખવાનું, રોટલીને બધું નાખવાનું. ચકલીને ખબર છે કે રોજ રોટલી નાખી દે એટલે આપણે ખાવા જાવી રોજ. ચકલી અમારા પરિવારથી થઈ ગઈ છે. બોલો, અમે ગમે ત્યારે જમવા બેઠા હોય ને કે ગમે ત્યારે નાસ્તો કરવા બેઠા હોય તો સીધી આ બાજુ આવી જાય સુધી. મેં જમવા બેઠા અહીંયા સુધી ઠેઠ આવી જાય, બી કંઈ લાગે નહીં. તો પછી રોટલી કેવું કાંકને ગમે નાખતા હોય ને તો રોટલીમાં ખબર પડે છે રોટલી ખાવા મળી ચકલી. પહેલાં નકર અમે નાખતા ને તો રોટલી ન ખાતી, ખાલી ગાંઠિયા એવું ખાતી. હવે તો રોટલીની બધી ખાવા મળી છે. હવે ગાંઠિયા નથી ખાતી, બોલો, ખાલી રોટલી જ ખાય. તો સવારના પર હું રસોડાની અંદર ચા નાસ્તો કરતો હતો ને તો ચકલી એ ત્યાં સુધી આવી, અંદર સુધી. તો મેં કીધું હવે આને ખબર પડી ગઈ લાગે નાસ્તો કરે છે એમ. તો ત્યાં પછી મેં રોટલીને એવું બધું નાખ્યું. અને કુંડાની અંદર જો એક ગુલાબ આવ્યો છે. એ પેલા કુંડા બાલ્કનીની અંદર હતા ને, કુંડા પેલા બાલ્કનીની અંદર હતા ને તો એની અંદર પેલો આજે હોય ને ગુલાબ એ ન આવતું. તો જ્યારથી કુંડા એ બહાર લીધો ને તો એક ગુલાબ એમાં આવી ગયું. બોલો, તો એમાં ગુલાબ આવતું જ નહીં. હેરખો તડકો ને બધું મળતું હોય ને એટલે પાણી તો અમે રોજ નાખી જ છીએ. પાણી રોજ રોજ નહીં, એકાદરે નાખીએ એમ. એમાં હમણાંથી વરસાદી માહોલ હતો એટલે થોડો ઘણો વરસાદ આવતો હતો એટલે એને પાણી મળી જતું. હવે પાછી 2-3 દિવસથી ગરમી ચાલુ થઈ છે એટલે કોઈક દિવસ ઉનાળો અને કોઈક દિવસ ચોમાસું એવી રીતના ચાલુ થઈ ગયું છે. તો હવે અમે એને પાણી નાખતા રહેવું, કાંઈ વાંધો નહીં. અને કાલે કેમ નહોતો વ્લોગ આવ્યો કેમ કે કાલે મારે થોડું કામ હતું અને કાલે આખો દિવસ મારી કામમાં વયો ગયો. એટલે ગામમાં થોડી ઘણી એની સામાન લેવાનો હતો, થોડું ઘણું થાકી ગયો હતો એ બનાવી કામ હતું એવું. તો નવરાત્રિ આવે છે ને એ નવરાત્રિની તૈયારી ચાલુ હતી. અને એ વસ્તુ મેં મંદિર હાટું, અમારું મંદિર છે ને નીચે, એ મંદિર હાટું જ બનાવી છે. એ તો અમને પહેલાં કહી દઉં, બીજું કાંઈ નથી બનાવ્યું કે કુર્તો કે એવું કાંઈ નહીં એમ. કુર્તા તો આપણે કેટલા બધા પડ્યા છે. એટલે કાલે બ્લોગ એટલે નહોતો આવ્યો કે કાલે હું આખો દિવસ કામમાં હતો અને કામમાં મેં કાંઈ બ્લોગ શૂટ કર્યો હતો અને હું થાકી ગયો હતો. એટલે રાતના હું 7:30 વાગે નેવરો થયો. 7:30 વાગે પછી હું બ્લોગ બનાવું. તો મેં કીધું કે હવે બ્લોગનો આજનો એક દિવસ ટાળી દઉં એમ. એક દિવસ ભલે સ્કીપ થઈ જાય એનો કંઈ વાંધો નથી. કીધું સવારે કહી દઈ કે કામમાં હતો એમ. બ્લોગની અંદર તારો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. અને જે સામાન બનાવ્યો મંદિર આટો જ બનાવ્યો હતો, તારો કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. હા, મમ્મી અત્યારે શેરો કરી નાખ્યો, શાક રોટલી બની ગઈ એટલે આજ બપોરે શેરો ખાવાનો. ગાવો ભાઈ, ખાવું પડે ને થોડું કાંઈ મીઠું. શાક રોટલી જ ખાવી, ભાત ને ઢોકળી. થોડીક આ ગળ્યું ખવાય કા ને થોડીક મજા આવે. ચટપટું તો રોજ ખાતા હોય, હારવાર થોડુંક આ ગળ્યું મીઠું ખાવું પડે ને થોડું. હા, એટલે હવે આપણે દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે દુકાને ખોલી નાખી. તો મેં તમને વાત કરી દઉં કે ડેલી વ્લોગ હવે આપણે થતા જ નથી. બોલો, હું કેટલી ટ્રાય કરું કે આજે આપણે રોજ વ્લોગ ઉતારી દઉં, ગમે ત્યારે એક દિવસનો ગેપ પડી જ જાય. ખબર નહીં કેમ, ખબર નહીં કેવી રીતના ગેપ પડી જતો હોય છે એમ. કેમ કે કાલે એક દિવસનો ગેપ પડી ગયો હતો કે કાલે થોડુંક કામ આવી ગયું હતું એટલે નકર મેં વિચાર્યું કાલે થોડો વ્લોગ ઉતારું પણ ઉતારવાનો જ નહીં વ્લોગ. ને એમને રાત પડી ગઈ, કાંઈ ડેલી વ્લોગ થયા નહીં. એવી રીતના થયું. અને મિતાલ જાય છે હવે 4:30 વાગ્યા ને એટલે. તો એ રીતના ડેલી વ્લોગ થતા જ નથી આપણેથી. ને બસ એ થતું. હવે આપણી ચાય આવી ગઈ. હવે ચાય લઈને આવ્યા. ચા લઈને આવ્યા. તો આપણે ચા આવી ગઈ આ રૂમમાં. મેં તો આ પંખો ચાલુ કર્યો ભાઈ. ના ના, એ પી લેવી. પાછો કોઈ ઘરા ગઈ હવે આપણે ચા આવી ગઈ ને આપણે ચા નાખી દઈએ. હા, ઉઠાડો. આવો ભાઈ, ચા પેલા નાખી લેવી. પેલા ઘરે દીધી. તો બસ મિત્રો, મારું એ જ કહેવાનું હતું કે હવેથી હું રોજ ડેલી વ્લોગ કરીશ અને મારી ચેનલ મોનોટાઈઝ કરાવી દઈશ. કેમ કે જો હું ડેલી વ્લોગ નહીં કરી તો ચેનલ મોનોટાઈઝ થાય પણ બહુ વાર લાગે. હા, તમે લોકો બોલી લ્યો. પોપટ નહીં વ્લોગમાં જો બોલવું. હા, બોલો હજી, બોલો. વાહ,
વાહ ભાઈ વાહ વાહ. હા હા સાચી વાત. હા ડેલી વ્લોગ થાય. હા હા રોજ કરી એમ કે ડેલી વ્લોગ કરો. મેં તમારા વ્લોગ જોયું છે. હા વાંધો નહીં. એ હા થઈ ગયા બંધ. હા પાડી દીધી એટલે. તો મિત્રો હું એમ કહેતો હતો કે ડેલી વ્લોગ હવે આપણે રોજ થાય અને હવે રોજ ડેલી વ્લોગ હું ચાલુ કરી અને રોજના રોજ વ્લોગ આવશે 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 અને 100% આવશે એમ. રોજ હું વ્લોગિંગ કરીશ ને રોજ હું વ્લોગ મૂકીશ અને હવે એક દિવસનો પણ ગેપ નહીં પાડી કે મેં કાલે એક દિવસનો ગેપ પડી ગયો હતો અને જો હું ડેલી વ્લોગ નહીં કરી તો ચેનલ મોનોટાઈઝ નહીં થાય અને મારે ગમે એમ કરી મારી ચેનલને મોનોટાઈઝ કરાવી છે. બરાબર. એટલે તમારો પણ સપોર્ટ જોઈએ તો તમે પણ સપોર્ટ કરજો અને હું મારી મહેનત ચાલુ રાખી. બરાબર. તો હાલો ભાઈ આપણે ચાય પી લીધી, દુકાનેથી પણ નિવરા થઈ ગયા. તો મેં તમને પહેલાં વાત શેર કરી દઉં કે હવે હવે રોજ આપણા નવા વ્લોગ આવશે. તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. બરાબર. અને મિત્રો આપણો આજનો વ્લોગ આપણે આ સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.